રાત્રિ તો મને બહુ જ ગમે છે. સમજો આ ઢંકિયા પાણી ભરવા આવે ને એટલે આજ તો આઈ લવ યુ કહી જ દેવું છે અને આર્યુને ફૂલીને આપી દઉં. હા આવી 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 પાણી ભરવા આવી હવે એટલે હમણાં તો આઈ લવ યુ કહી જ દઉં. આવવા દે આવવા દે. હા 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 ઓય મહણિયા વાંદરા જેવા આંકણ શું આટા ફરેસ તું અહીં હું પાણી ભરું છું ને કહી દો લે કેસે કહી દઉં હું કેવું છે તારે મને કહી દો એ પણ વાંદરા જેવા તારે હું કેવું છે એ આઈ લવ યુ રાત્રે. અરે બાપ રે એટલે તારે મને આ કેવું તું આઈ લવ યુ કેવું તું મહણિયા નગટા બાઠિયા તારું મોઢું જોયું વારી સામે આઈ લવ યુ વારી ના તને ના પાડી છે તું મને જરાય ગમતો નથી બાઠિયા જેવો તોય વાહે જ પડી ગયો છે વાહે જ પડી ગયો કેટલી વાર ના પાડી મારી વાહે નો રખડતો તોય પાછો તાજ કે છે આઈ લવ યુ એ દીધો મને આઈ લવ યુ કીધું છે ને મારી મારીને પાડી દઈશ મહણિયો તીમાં અડકાયો તીમાં આ તો ગમે એ થાય ઓલે આ કણે કુવો રહ્યો ને કુવામાં પડીને મરી જાવ જેવું જ નહીં જવા દે મને કુવે સીધો. એટલે બાબુ ક્યારે આવશે મોડું થાય છે જે ફરવા જવાનું છે એટલે રોતું રોતું કયું આવે એટલે બાબુ આ કારું એ બાપે આ રોવો હો કા તે રોવું નહીં તો શું કરું હરકા પણ થયો શું કોઈ માર્યા એટલે કોઈએ મને નથી માર્યો હરકા. તો તને ખબર તો છે કે ઓલી રાત્રિ રહી મને બહુ ગમે છે. હા અને આમ જો હું તો ડંકી ત્યાં ફૂલ લઈને બેઠો હતો ને તો રાત્રિ આમથી પાણી ભરવા આવતી હતી અને મેં શું કીધું ખબર મેં કીધું આઈ લવ યુ રાત્રિ. તા તો મને મંડી મારવા નો કહેવાનું કીધું ગાળ્યું દેવા મંડીને હરખેનો મને માર્યો બાપને બસ. નો હોય રાધડીએ તને ના પાડી એટલે તું રોવેસ હરખા એને ના પાડીને એનું મને જરાય દુઃખ નથી પણ એને મને માર્યો ને મને એ દુઃખ છે તો એનો ગમે એ કરીને બદલો લેવાનું થાય જ જનક દોકવામાં પડે હું મરી જઈશ. એ પણ કાકા એમાં મરવાનું ન હોય દેવું કાંઈક વિચારવું હું હા તો વિચાર હરખા એ કાઢ્યો હે શું આવ્યું હે બોલ ને હરખા. આમ જો અત્યારે દવાખાનામાં છે ને એવી દવા આવે છે કે છોડ્યું ડાયરેક્ટ પ્રેગ્નેટ થઈ જ જાય એટલે હે ને આપણે શું કરવાનું દવાખાને જવાનું એ દવા લેવાની અને રાધડીને પાઈ દેવાની. પણ રાતડીને આપણે પાછું કેવી રીતે હરખા દવા એ ડંકે પાણી ભરવા ના આવતી હા ડંકે પાણી ભરવા તો આવે છે હરખા. તે ડંકીમાં દવા નાખી દેવાની. એટલે એ વાત તારી હરખા હાચી હો જઈને આપણે ડંકીમાં દવા નાખી દેવી એ ઘીરે જઈને પાણી પીવે એટલે પ્રેગ્નેટ થઈ જ જવાની છે અને આખા ગામમાં હાલે એવું શ્યાય નહીં રે સમજો એની આબરૂ આખા ગામમાં જાય છે ક્યાં હાલે એવું નહીં રે. હાલ દવાખાને જાવી કાયો કા હાલ હાલ હાલ. ની મને પાણી ભરવા દે પણ હજી ન આવી આટલી બધી વાર કેમ લાગી છે હા આવી હજી એક ફેરો ફરી આવું એ હવે બસ એક ફેરો ભરી આવીને એટલે થઈ રહી છે હવે નથી પાણી ભરવા જવું હવે બીજું કાંઈ કામ કરી રાંધવાનું હાલ એ પણ બા આ ઘડીકમાં પાણી ખાલી થઈ જાય ઘડીક થઈને મારે ભરવા જાવું ને અરે ભરતી આવું એ ડોહા આ આપણી સોડે રે ને એ મારી બેટી બીજી વખતે પાણી ભરવા જાય ના પાડી તોય મને તો આમ જો કાંઈક ડાયરમાં કારવું હોય ને એવું લાગે છે એ ડોશી ઉપાધિ કરમાં મારી સોડી સીધી છે એને કાંઈ નો ઉપાધિ હોય તું આમ વારવામાં જા પણ તારી બાપ અત્યારની છોડ્યું છે ને હાલતા બગડી જાય જો કાંઈ કુંડાળા નીકળ્યા તો તને ને તારી છોડીને બેને મારી મારીને ટાંગા તોડી નાખીશ અને ઘર બહાર કાઢીશ બરોબર એ હા તું વારવા મંડે
ડૉક્ટર સાહેબ બોલો બોલો, શું દવા આપું? શું થયું છે? એ કાંઈ નથી થયું. હું તમને શું કહું છું ડૉક્ટર સાહેબ, પ્રેગ્નેન્ટ થવાની દવા આપો. હે, પ્રેગ્નેન્ટ થવાની? હા. કોને, તારે થવું છે? એ ડૉક્ટર સાહેબ, મારે પ્રેગ્નેન્ટ નથી થવું. મેં તમને કીધું ને પ્રેગ્નેન્ટ થવાની દવા આપો મને. મારા બેટાનું દવા તો છે, તને દઈ દઉં, પણ પૈસા ડબલ થાય. પણ આમ જો 2 ગણા નહીં ડૉક્ટર સાહેબ, આમ જો 3 ગણા પૈસા લઈ લીધો, પણ મને પ્રેગ્નેન્ટ થવાની દવા આપો. કાંઈ વાંધો નહીં, તો લાય 1000 રૂપિયા. 1000 નહીં, આમ જો ડૉક્ટર સાહેબ આલ્યો 1500 રૂપિયા. એવું છે, કાંઈ વાંધો નહીં, હાલે તમ તારે દવા. પણ કહેતો તો જા દવાનું કરીશું. પણ હું ગમે એ કરું ડૉક્ટર સાહેબ, તમારે તમારા પૈસાથી મતલબ છે ને. હા, એ વાત હાચી. જાઓ દાલ નીકળ. હાલો હાલો જલ્દી હાલો, કોઈ છે નહીં તો આપણું કામ કરી લેવી. અમદાવાદ કા આ ડેંકી આપણે વ્યાયા છીએ, અને આમ જો આ પ્રેગ્નેન્ટ થવાની દવા છે ને, હમણાં રાતડી પાણી ભરવા આવવાની છે કે નથી આવવાની? આવવાની જ છે. સમજા, આ પાણીમાં નાખી દો અને એ રાતડી પાણી પીશે એટલે પ્રેગ્નેન્ટ થઈ જવાની છે કે નહીં રાતડી? હા, કાયો કા ડારમાં નાખો, કોક આવી જાય છે. રે નાખી દો વરકા એકદમ. આખી શીશી નાખી દીધી. હમણાં સમજા ગિરિયાજાના રાતડી પાણી પીશે એટલે પ્રેગ્નેન્ટ થઈ જશે. અરે મને લાગે છે કે આવતી જઈશી. આપણે આઈન કાઢી, આઈન કબી હોય તો આઈલી આવે. આમ તો જો કેવો છે શરમ વગરનો, હજી હમણાં માર્યો તોય વાહે ને વાહે. હલે તમે તાર હામો ને જોતા સાનમાની નામ પાણી ભરીને ઘર ભેગી નહીં થાન, તને બોલાવતા નથી મેં તો. બેસ, મારે શું, હું તો આ હાલી. હું તો આ હાલી, એ તો હમણાં ખબર કેવી ઘાલવાની હોય. સમજો, હા પાણી ભરી લીધું છે, હા. અરે દવાઈ વહી ગઈ છે, હા ભાઈ કે હવે પ્રેગ્નેન્ટ થઈ છે. હાલ આપણે ઘરમાં ચડીને જોવી. હાલ 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 એનો એકદમ બાપો હાલ. કેવોક મારી હે. રામ રામ. એ વિયાવે પાણી ભરીને તો આમ જો હવે છે ને કાંઈક રાંધવાનું કર, ભૂખ લાગી છે, જા. એ પણ હમણાં રાંધી નાખીશ. તમે છે ને પેલા જાઓ રોટલા બનાવી નાખો, પછી હું શાક બનાવી નાખીશ. જાઓ. અને આમ જો રોટલા બનાવી નાખો એટલે તરત શાક કરી નાખજે. હો, હાલ 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 હાલ, માથે ચડીને જોવી ગાયો ગા. બીજે બહુ સડી જાવ પસાવજી. હાલ 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 હાલ. લે સૈડ ને કાયો કા કાકા. અંકલ અંકલ આમ જો બોલ, રાતડીએ પાણી પીધું. ઓ યા, વારનું પાણી પીધું નતું. તા સુધી છે ને આ ગોદડા હકેલ નાખું. લે બોલો, સરપંચ ના ઘીરે ડાર હે તો સરપંચ ની વહુ અહીંયા પાણી ભરે. એ તમારા ઘીરે ડાર હે તો અહીંયા કેમ પાણી ભરવા આવો છો? એ ડાર તો હે, પણ એ ડારમાં હે ને હાવ મોરું પાણી આવે છે, એટલે ડેંકીએ ભરવા આવવું પડે છે. હા, તે તમારે ભરાઈ ગયું કે બાકી છે? હા, ભરાઈ ગયું હવે. એ આ બીજો ગોરો મૂક.
અરે બાપ રે. ઉલટી કરવા મીડી. રાધા બટા તને શું થાય? ખબર નહીં બાપુ, આ મને ઉલટી થાય છે અને ચક્કરે આવે છે ને ખાટું ખાટું ખાવું એમ થાય છે. આ ડોસી બહાર આય તો. કે શું છે? મારા રોયા હરખું રાંધવા તો દે. આમ જો તો આ રાધાને તે થઈ ગયું. કે શું થાય હે તને? એ બા, મને છે ને ઉલટી થાય છે અને ચક્કર આવે છે અને ખાટું ખાવું ખાવું થાય છે. અરે બાપ રે, એવું બધું થાય છે? હા બા. તારી માને તો છે ને તું પ્રેગ્નેટ કહેવાય. હા, પ્રેગ્નેટ અને હું? હા, તો દાવું થાય નકર નો થાય. એ પણ બા એવું ન હોય. મારા રોયા કા કીધું તું કે આપણી સોડીનું ધ્યાન રાખજે. તા તો કે મારી સોડી જરા એવી નથી. મેં કીધું તું ને આતાની સોડી હારી ન હોય. તારી માને એવું કર્યું હે? પ્રેગ્નેટ થઈ જાય. એની માએ મારી. ભલે દાબી. બરોબર છે. તારી માને હાચું બોલ, આ કોનું પેટમાં પાપ છે હે? એ પણ બા, હું એવી સોડી નથી. તમે હું આવું બધું મને કહો છો? હું તો તમને પૂછ્યા વગર ઘર બહાર નીકળતી નથી. હવે તારું બાપ આ બધું હામું દેખાય છે તો કહેશ કે હું એવી નથી. હાલે હાચું બોલ, કોણ છે આ છોકરો? હાલ અત્યારે દીના ઘરે જવું છે, એના ટાંગા ભાગી નાખવા હે. હાલ. એ બા, આમાં મને કાંઈ ખબર નથી. આમાં મારો કાંઈ વાંક નથી. આમ તો જો કેવી છે, રોવા મંડી. હવે રોજ હું કરીશ? તારું બાપ ડોહા હવે આપણને બધા ગામના કહેશે, હવે આપણે કોને મોઢું દેખાડશું? ડોસી ટાઢી પડ રે, ઊભી રે. હું તને પાણી પઉં હો. ટાઢી થઈ જા. એ બધા ગામના મને કેવું કે છે. એ ડોસી ટાઢી પડ તમ તાર હાલે. પાણી લાયો હાલે, પી લે. લે હાલે બાપુ. હા, એની માએ પાણી પીધું. એટલે હા, અરે બાપ રે, એ ડોહા એ મને પેટમાં દુખવા માંડ્યું. વરી પાછું તને હું થાવા માંડ્યું? એ ડોહા મને સકર ને એવું આવે હે. એ ડોહા મને એવું લાગે છે કે હું પ્રેગ્નેટ થઈ જઈ હોઉં. હા. તારી મને એના બાપ એને મારી. ડોસી ને મારી. એ પ્રેગ્નેટ. અરે તારી માને આ થોડી પ્રેગ્નેટ થઈ જાય, તું પ્રેગ્નેટ થઈ જાય. હવે મારે શું કરવું? હવે ગામમાં મોટું દેખાડે એવું ન રહ્યું. વાડોવા તારી બાપ હું એવી નથી. તને ખબર છે કે હું ઘર બહાર નથી નીકળતી. એ બા, આમ જો મને આવું થયું, તમને આવું થયું. મને ખબર છે કે તમે એવા નથી, તોય આવું થઈ ગયું. બા, આ છે ને એમણામ ન થયું હોય, નક્કી કંઈક કારણ હોય. હાશી વાત. એ બા, આ મેં પાણી પીધું અને પછી જ એવું થયું, અને તમે પાણી પીધું ને તરત એવું થયું. નક્કી આ પાણીમાં જ કંઈક છે. હાશી વાત બટા, મને એવું લાગે છે મેં પાણી પીધું ને તા તરત બેટમાં દુખવા માંડ્યું. પણ બટા એ પાણી તો આખું ગામ પીવે છે, તો આખા ગામની બયું પ્રેગ્નેટ થઈ જાય છે ને. હવે શું ખબર? એક કામ કરી, હાલો ને બા, આપણે ગામમાં જઈને જોવી કે બધાને આવું થાય છે કે આપણને બેને જ થાય છે. હાશી વાત, આ જાણવું જ પડશે, ન કરતા સુધી મને હક નહીં પડે. એ હાલ તું હોતા ઘરે ના રે. એ હાલ. એટલે બાબુ, હા, આ બધા ગામમાં ક્યાં? હાલ આપણે જ આવી. હાલ. ભાઈની મને ક્યારની પાણી ભરવા ગઈ હજી નું આવી. મારે કારખાને જવાનું મોડું થાય છે અને ટિફિન ભરે તો સારું. હવે દેરાણી પાણી પી લ્યો, પછી છે ને આપણે ઠામડા ધોઈ નાખી. એ હાલો ને
એની મને આ પાધરું કેમ પેટમાં દુખવા મળ્યું? તને શું થવા માંડ્યું એ ઘડીકમાં? એ બેરાવ, આ પેટમાં દુખવા મળ્યું અને ખાટું ખાવાનું મન થાય છે. પેટમાં દુખે અને ખાટું ખાવાનું મન થાય? મારું દીકરું મારું, તારી માને હમણાં સુધી તો કાંઈ નતું, આ ઘડીકમાં શું કરીને નાખ્યું? મને કાંઈ નથી ખબર. તારી માને હાસુ બોલ, હાસુ બોલ. એ બડા, આ ભાડો ચા મુઓ બહુ નીકળ્યા. તારી ઓને તો તારી માને હમણાં સુધી કઈ ને કાંઈ નતું, આ ઘડીકમાં શું થઈ ગયું તારું બાપ? હાસુ બોલ, તારી માં હાસુ બોલ. એવું હાસુ કહું એવું કાંઈ નથી. હાસુ બોલ, હાસુ બોલ. તમારી માને અમને બધી ખબર છે, જ્યાં ત્યાં ગામમાં બેઠી હોય છો. હાસુ બોલ, હાસુ બોલ. હાસુ હાસુ બોલ. દે દે બડા દે. સામું જોવે, એ સામું જોવે. હાસુ બોલ, મારી નાખીશ. એ તમને હાસુ કહું એવું કાંઈ નથી. એની માને હવે આ શું કરવું આનું? મને તો કાંઈ સમજાતું નથી. એની માને અમે તો કારખાને પીડ્યા રે, અહીંયા શું કરી નાખ્યા? પછી કહું છું હાસુ બોલ. એની માને એમ નહીં, મને અય બડ્યા કાઢ લાખનું ડબલું કાઢ. આજ બે ને હાર કાઢી દીધી રહ્યો તમે. કાઢ બારું કાઢ. એ હાલો હાલો હઠઠબા, ગામના બધાને હાથ કરી લેવી. હા એ ગામના બધા ક્યાં મરી ગયા? હઠઠ આવો તો. એ ગામના એ ક્યાં છો બધા? ગાય ગાય હાલો, ન થવાનું થઈ ગયો. એ, આ ગામમાં કોણ હાથ પાડે? હે નક્કી કાંઈક થયું લાગે છે. હાલો પેલા ની આજે હાલો. તમારી માને તમારો મારો જો તમે હાલો બે આમ ગામમાં કે હાલે એવું ન રહેવા દીધું. હાલો આમ. એ ગામના એ બધાય જલ્દી આવો. એ બટા ઈ જીત્યો ની આવે જો. આવ્યા. ઓય શું ખરા બપોરે ગામને હેરાન કરો? એ કોઈ તો મગજ ઠેકાણે ન હોય. શું કામ છે બોલ? એ તારો મગજ નહીં, મારો મગજ એ ઠેકાણે નથી. તારો મગજ ઠેકાણે નથી? તારો મગજ કેમ ઠેકાણે નથી? મારે કીધા રોકવું નથી એટલે. એ પણ મારે કીધા રોકવું નથી કે મારો મગજ ઠેકાણે કેમ નથી. શું થયું ઈ તો કે? કીધા જેવું હોય તો કઈ ન દઉં. ઓય તમે હવે બે મુંગાર્યો. હવે હું કહું કે શું છે? શું? એમાં એવું છે ને ટીટ્યા કે હું ને મારી રાધડે છે ને બે પ્રેગ્નેટ થઈ ગયું છે. હા પ્રેગ્નેટ? હા. ઓ તમે બે નહીં, આ મારી વાવ અને મારી ભાઈની વાવ ઈ બે પ્રેગ્નેટ થઈ ગયું છે એટલે કેતો ને તમને. અરે બાપ રે, ઊભો રે ઊભો રે. ઓય તું છે ટેન્કીએ પાણી ભરવા ગઈ હતી અને એ પાણી તમે બે પીધું તું? હા, ઈ પાણી પીધું તું. હા, આ ડંકીન પાણી પીવાથી જ પ્રેગ્નેટ થઈ ગયું છે અમે, એટલે જ થઈ ગયું. આ ડંકીના પાણીથી? હા. જી સહી ડંકીમાં છે. આ એક કામ કરી, સરપંચને વાત કરી. તારું વાસુ એ સરપંચ અહીંયા આવો. શું તમે રોડ વિચારે ઊભા છો? અત્યારે મારો મગજ હલી ગયો છે. આમ બધા સાઈડમાં રહ્યો, મને જવા દો. હાલે તું બે હાલ. એ સરપંચ ટાઢા પડો. કા તમારો મગજ હલી ગયો? શું થયું? ઈ કીધા રોકવું નથી, હું નથી કહેવાનો, મને જવા દો. સરપંચ સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. તમારી વહુ નક્કી પ્રેગ્નેટ હોય. અરે બાપ રે, એની મને આમ તો જો આને ખબર છે કે મારી વહુ પ્રેગ્નેટ છે અને આખા ગામને ખબર છે કે મારામાં બહુ મોટો વાંધો છે. હું મારી બહેનને પ્રેગ્નેટ ન કરી શકું, પણ મને એ ન સમજાણું. આ વાત તો મેં કોઈને કરી નથી અને કોઈને ખબર નથી પડી. તમને કેમ ખબર પડી કે મારી બહેન પ્રેગ્નેટ છે? એ સરપંચ અમને એટલે ખબર પડી કે અમે બધી બાયુ હોત પ્રેગ્નેટ છીએ. અરે બાપ રે, એની મને આખી ગામની બાયુ પ્રેગ્નેટ છે. હા સરપંચ. એની મને આમાં કયા મહણિયાનો હાથ છે કઈ સમજાતું નથી. એ સરપંચ આમાં કોઈ મહણિયાનો હાથ નથી, ઓલી ડંકીનો વાંક છે, ડંકીના પાણીનો વાંક છે. ટંકીના પાણીનો વાત? હા. શું આખી હરખી વાત કરો તો મને ખબર પડે શું છે બધું. રહ્યો એ ભાભી, તમે છે તો ડંકીએ પાણી ભરવા ગયા હતા? હા ઈ પાણી તમે પીધું તું ને? હા. એ સરપંચ આ ડંકીનું પાણી પીન અમે બધી બાયુ પ્રેગ્નેટ થઈ ગયું છે. અરે બાપ રે, ન હોય. હા. એની મને તો હવે શું કરવું? સારું કર્યું તમે મને કીધું, નકર હું જાતો તો મારી બહેને એના હાહરિયામાં મૂકવા, મારા હાહરિયામાં મૂકવા. શું સરપંચ તમારો મગજ ઠેકાણે રહ્યો નથી? હવે બધું જવા દો અને હાલો હાલો ડંકિયા જવું જોઈશે અને અહીંયા જ બધી ખબર પડશે. હાલો ડંકિયા જાય. હાલો હાલો. ગયું ને કા લાકડીનું નાક કપાડો અને ગામમાં જા હાલે એવું ન રહ્યો. આમ સાઈન માની ને હેઠું તો
અધર નો જો અધર. એ મહણિયા હું એક નહીં આખા ગામની બાયું પ્રેગ્નેન્ટ છે ને તું મને જ કા કેસ એ હરખા તારી વાત પ્રેગ્નેન્ટ નથી ના અમે ડંકી પાણી જ નથી પીધું થઈ એવું છે એટલે બેસી જો મોહણીઓ હાલો હાલો આમ હાલો હાલો ટંક્યા આવું છે અઢા તે હારું કર્યું મને ભરી દીધું મારાથી ડંકી નથી હાલતી સારું કર્યું લે થઈ ગયું ઉરે બાપ રે મારો દીકરો આને કોડો નાખું તો પાણી ભરે ઓય પાણી ભરવાનું બંધ કરો લા ગોળો શું કામ ફોડી નાખ્યો એ તમને હમણાં ખબર પડી જાય છે તમે આ ઘડી કા બાજુ સાઈડ માર્યો અરે બાપ રે હાલ ડંકી છે ને રિયો હવે રહ્યો ને આ વાત આપણે પોલીસને કરવી જોઈશે હવે પોલીસ જ કાંઈક કરશે આનું કાંઈક તો નિરાકરણ કરવું ને સરપંચ આ નાની મુની વાત ન કહેવાય તો પછી હું પોલીસને ફોન કરું કરજો હાલો સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું છું તમે આ ખાયા કા અમારા ગામની ડંકી રહી ને અહીંયા આવો હા વાંધો ને ઇમરજન્સી કેસ છે હો એ હા ઓય હમણાં પોલીસ વાળા આવે તા સુધી અહીંયા ને અહીંયા રીજો અને આ ડંકી કોઈને પાણી ન ભરવા દેતા ને પીવા ન દેતા હો આ બાજુ રહ્યો બધાય જવા દે ખાયો કા સરપંચ નો ફોન આવ્યો છે ડંકે જવા દે ખાય કા ડંકે કાંઈક શું લાગે બાજા લાગે હા સાહેબ ક્યારે આવશે જલ્દી આવે તો સારું હવે આનું રાત તો જાણવું જ છે આવશે સાહેબ આયા પેલે હા ને સાઈડ માર્યો સાહેબ ને અવાજ જો અરે બાપ રે અહીંયા તો આખું ગામ ભેગું થયું સરપંચ છે સરપંચ કોને ફોન કર્યો તો સાહેબ મેં ફોન કર્યો તો એટલી બધી શું ઇમરજન્સી હતી અરે સાહેબ વાતો જેવી છે વાત જ એવી છે હા આખું ગામ ભેગું થયું વાત તો મોટી છે શું છે કોઈ બાજુ ના સાહેબ બાજુ કોઈ નથી તો શું થયું સાહેબ આબા જાવ હું તમને આખી વાત કરું હા અમારે આ ગામની ડંકી છે શું છે ખબર પડી ગઈ ડંકીએ પાણી ભરવા બાજ્યા એ ના સાહેબ પાણી ભરવા હાટું ન બાજ્યા તમે મારી વાત તો સાંભળો હા શું થયું તો હરખી વાત કરો હા અમારા ગામની ડંકી છે અને આ ડંકીમાં જે પાણી નીકળે છે ને એ અમારા ગામની ગમી બાઈ પીવે ને એ પ્રેગ્નેન્ટ થઈ જાય અમારા ગામની બધી બાઈઓ આ ડંકીનું પાણી પીને પ્રેગ્નેન્ટ થઈ ગઈ હે હા પાણી પીને પ્રેગ્નેન્ટ થઈ ગઈ એ સરપંચ દેશી દારૂ પોટલી ના પીધી ને કાઈ પાણી પીએ કોઈ પ્રેગ્નેન્ટ થાય અને આવી ડંકી તો ગામો ગામે તો યા તો કોઈ પ્રેગ્નેન્ટ થયું નહીં મારો દીકરો આ સરપંચ ઉઠીને આવો ખોટા ફોન કરે છે ઓય સરપંચ એમે નવરા નો ખોટા ફોન નહીં કરવાના હાલો ટાઈમ બગાડ્યો એ સાહેબ ઉભા રહ્યો તમે મારી વાત સાંભળો આ સરપંચ ખોટું નહીં કહેતા સરપંચ સાચું કહે આખા ગામની બાયું પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે આ પાણી પીને અને સાહેબ મારા લગ્ન નથી થયા ને તો હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ છું હા અને આ મારા બા આમ જો ડોસી થયા તો એ પ્રેગ્નેન્ટ થઈ ગયા છે અને સાહેબ મેં તો ઓપરેશન કરાવી નાખ્યું છે તોય અરે બાપ રે આ તમારી બાપ બાયું તો હાથકાર હોવે હા મારે પૂછવું પડશે હરખું હે બેન તમે આવ્યો તો તમે પ્રેગ્નેન્ટ થઈ ગયા હા સાહેબ હવે થાચી હા હે બેન આવ્યો તો તમે થઈ ગયા અરે બાપ રે જોયું ને સાહેબ અને આ ભાઈ રહી મારી ભાઈ છે સાહેબ અને તમને ખબર જ છે કે મારામાં શું વાંધો છે હું પ્રેગ્નેન્ટ ન કરી શકું તો મારી ભાઈ પ્રેગ્નેન્ટ જ છે હે હા એ તો મને ખબર છે કે 12 વર્ષથી તમારે ખોરો નથી ભરાતો અને અચાનક ખોરો ભરાઈ ગયો તો એ મારો દીકરો આ વાતમાં તો હાચું લાગે છે પણ મને એ નથી સમજાતું હવે મારે કોને આપવું છું એ સાહેબ હા આવો બોલો
તમારો બાપ આ કેસ તો બહુ અઘરો છે. આવો કેસ તો આખી મારી ડ્યુટીમાં કોઈ જ નથી આવ્યો. તમને શું લાગે? સાચું હોય તો બધું સાચું બોલતી હોય. હા હાસું જ છે. મારું બાપ એવું તો આ ડંકીમાં શું છે? હું માની ગયો. તમારી બાપ આ તો બહુ અજીબ ઘટના કહેવાય. હવે તો મને કાંઈ સૂઝતું નથી. સરપંચ હવે મારે ચેક કરવું પડશે. મારે આ બધું જોવું પડશે. હું પૂછું ને એટલે મને સાચા જવાબ આપજો. બોલો બોલો. તમારા ગામમાં વાંઢા કેટલા છે? સાહેબ વાંઢા તો ઘણા છે. આ બાજુ ડંકી દડે બડે રમવા આવે છે? સાહેબ ધડે બેટ રમવા તો આવતા જ હોય ને. હા વાંધો નહીં. પાણી જોઈ લો. આ પકડ્યા. પણ સાહેબ હવે ધડે બેટ રમવા ઈ આ બાજ આવે, હવે ડંકી ને વાંઢાને શું લેવા દેવા? મૂંગા મારો તમને નહીં સમજાય. મને પાણી ચેક કરવા દો એકવાર. સાહેબ પીતા નહીં. અરે પીતો નથી. બેક્ટેરિયા જોઉં છું. આમાં બેક્ટેરિયા. એ ડંગ્યા તો હરકી ડંગ્યા. આજુ પાણી કાઢ. બસ. તમારું બાપ આમાં મને તો કઈ સમજાતું નથી. તમારા બાપ આમ બેક્ટેરિયા નહીં દેખાય. બેક્ટેરિયા આપણને આમાં કાંઈ નહીં સમજાય. એક કામ કરો, આ તો બહુ અઘરો કેસ છે. મારે ડૉક્ટરને બોલાવવો પડશે. આ પાણી ચેક કરાવવું પડશે. આની લેબોરેટરી કરવી પડશે. લેબોરેટરી. હવે સાંભળો, તમારા ગામમાં દવાખાનું છે? હા સાહેબ. એ ડૉક્ટરનો નંબર તો મારી પાસે છે. એ હું બોલાવી લઉં. હલો ડૉક્ટર સાહેબ, કયા તો ગામની ડંકી નહીં આવો ઇમરજન્સીમાં. હા ભાઈ ડૉક્ટર સાહેબ આવે છે. અને સાંભળો, ડંકીથી છટાવી જો બધા. કોઈ એવા પાણી પીવે નહીં. મારું દીકરું બહુ તો અજીબ કહેવાય. ડંકીના ફોટા પાડે. ફોટા પાડે ડંકીના શિલ્ક ડંકીયા. ડંકીથી બધા આઘાત રે. સાહેબનો ઇમરજન્સીમાં ફોન આવ્યો, મને બોલાયો છે ફટાફટ. શું હોય છે? લાઈ જાબા દેખાય ગા. એની માને આ ડોક્ટર સાહેબ હવે કેટલી વાર લગાડશે? હું તો સકરું મારી મારીને થાક્યો. આયા ચીજા કરો આમ. આ કર્યો કાંઈ આવો. શું આવી બધી ઇમરજન્સી છે સાહેબ? બોલો ફટાફટ. અરે ઇમરજન્સી બહુ છે. તમારે જો આવવામાં મોડું થઈ ગયું હોત ને તો નો થવાની થઈ જાત. શું છે? વાત કરો. સાંભળો, આ ડંકી રહી ને, આ ડંકી જેવી તેવી નથી. આની અંદર જે પાણી નીકળે ને એ જેવું તેવું નથી. કેવા શું માંગો છો? ફટાફટ વાત કરું. આવી આવો, ઉપર બી આવો. આ ડંકીમાં જે પાણી ભરવા આવે અને શીશીને પાણી બહાર કાઢે અને પછી એ પાણી પીવે ને, એ બાયું હોય કે સોડિયું હોય કે ડોસ્યું હોય, એ પ્રેગ્નેન્ટ થઈ જાય છે. હા હોય જ નહીં હવે કોઈ દી. ડૉક્ટર સાહેબ, હું નતો માનતો પણ હવે માની ગયો છું. આ છોડીને પૂછો. એ સાહેબ હાસી વાત છે. આ ડંકીન પાણી પીને હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ છું. મારા તો લગ્ન નથી થયા અને આ માર બા આમ જો 80 વર્ષના થયા તો એ પ્રેગ્નેન્ટ થઈ ગયા છે. અરે બાપ રે, હા શું છે? ડૉક્ટર સાહેબ, હાવ હાસું છે. સમજો, તમે એક કામ કરો, હવે એ બધી વાત જવા દો. અને આ પાણીમાં એવું શું છે, એવા શું બેક્ટેરિયા આવી ગયા છે? લેબોરેટરી કરો એની મને કહો. કરવી પડશે, તાત્કાલિક કરવી પડશે. કરો. એ દાંડિયો માર. ડૉક્ટર સાહેબ પાણી જોવો, પાણી. ડૉક્ટર સાહેબ ન્યા ક્યાં જોવો છો? પાણી જોવો. પાણી તો બરોબર જ છે. સમજાઈ ગયું, મને બધું સમજાઈ ગયું. પાણીની લેબોરેટરી નહીં કરવી પડે. કેમ નહીં કરવી પડે? મને ખબર છે, આમાં કોઈને દવા નાખી પ્રેગ્નેન્ટ થવાની. દવા? આમાં દવા છે પ્રેગ્નેન્ટ થવાની. આ પાણીમાં ડાળમાં પ્રેગ્નેન્ટ થવાની દવા નાખી?
કોને નાખી મને નામ દે કોને નાખી કઈ નાખી સંતાવમાં બારી ના નીકળો લઈ ગયો ઓલા બે ને ભયા સહી તમારી મને આ બે હા એ આઈમર આ બેઠો બેસ તમારી મને આ ડંકીના દાળમાં પ્રેગ્નેટ થવાની દવા નાખી તેમ બે હા તો બાકી હોય આવ તારી મને ઊભો થા આખી વાત કર રિયો સાહેબ હું આખી વાત કરું કે આવું શું કામ કર્યું રિયો કહું બધું કહું પણ આ સાહેબને કેમ ખબર પડી આમને કે આમને દવા નાખી છે એ ડોક્ટર સાહેબ આવ્યો હતો તમને કેમ ખબર પડી કે દવા આ બે નાખી છે મને તો ખબર જ હોય ને લઈ જ મારી પાસે જ જાશે અને તારા આવી જા મને આ ડોક્ટરે ભેગો હે મહાણીઓ તારી મને તું એમાં ભેગો હોય એને તો પછી જોઈ લઈશ પેલા તો આ બેન એ આઈ મરો કહું સાહેબ કહું તારી મને પહેલે જ છેલ્લે લગી આખી વાત કરાવ હું કામ કર્યું અમારે હે ને આખા ગામને પ્રેગ્નેટ નતું કરવું તો અમારે ખાલી આ રાધડીને જ પ્રેગ્નેટ કરવી હતી હા કેવી રીતે એમાં એવું છે ને અમારો ભાઈ બાબલો રાધડીને બહુ પ્રેમ કરે છે તે આને આઈ લવ યુ કીધું રાધડીને તે રાધડીએ માર્યો અને ગાયરું દીધી તે હા એને કુવે મરવા જતો હતો તે મેં બસાયો એ કે કા મરી જાવ નકર બદલો લેવો છે મેં તો મરવું નથી બદલો જ લેવો છે પછી મને ખબર પડી કે પ્રેગ્નેટ થવાની દવા દવાખાને મળે તે અમે બી ગયા દવાખાને અને પ્રેગ્નેટ થવાની દવા લાવ્યા અને આમાં નાખી દીધી અને પછી એ દવા પાણીમાં ભરી ગઈ પછી એ ગામની બયું પાણી ભરવા આવી અને પછી એ પાણી પીધું એ દવા પેટમાં જઈ અને આ બાયું પ્રેગ્નેટ થઈ ગઈ હે આ પાઇપી હે બે મારો એને ઉભા રહ્યો એ મરી જશે એ સોડી મરી જશે હવે સાંભળો થવાનું હતું તો થઈ ગયું હવે આપણે આ બધું સુધારવું પડશે આ બધું હરખું કરવું પડશે નગર ગામની કેટલી છોડ્યું એમણામાં બની જશે ડોક્ટર સાહેબ મારે તમને શું કેવું તમે ડોક્ટર ઉઠીને આમાં ભેગા હતા પણ મને થોડી ખબર હતી કે એ ડંકીમાં નાખશે તમને નથી ખબર ના તો તમને શું કીધું તું મને તો કીધું કે ડબલ પૈસા લઈ લ્યો પણ દવા દ્યો ડોક્ટર સાહેબ ખોટું બોલે છે 3 ગણા પૈસા આપ્યા 3 ગણા ડોક્ટર સાહેબ આ 3 ગણા પૈસાની લાલચમાં તમે આવાને દવા આપી તમારે આવાને દવા અપાય જ નહીં વાંધો નહીં હવે તમારથી ભૂલ થઈ ગઈ છે હવે તમને શું કેવું તમારી પાસે ભૂલ સુધારવાનો એક જ રસ્તો છે આ જી બાયું પ્રેગ્નેટ થઈ છે જે છોડ્યું એને પેલા હતું એવું કહી દો એ વાત બરોબર તમ તારે થઈ જાય મોકલી દીજો દવાખાને સાહેબ હું નથી આવવાનો દવાખાને મારે બરોબર છે ઓય ભાઈ હું કામ નું આય તું કાકા મને હલવાડી હું કાંઈ નથી આવવાનો માન હું બાપ બન્યો છું ને મારી બહુ માં બની છે સાહેબ મારી વાત સાંભળો એને રવા દીજો એને એમણામાં રવા દીજો કેમ 12 વરાયથી ખોરો નથી ભરાતો આ ડંકીને લીધે એનો ખોરો ભરાઈ ગયો છે એવું છે એને હરખું ન કરાય એને હરખું થયું હામુકનું તો બરોબર છે ભાઈ તું નો આવતો રેડી ને હું જાઉં હા જાઓ એ છોડ્યું એ ડોક્ટર સાહેબ જેવ જો હા તો જાવ અને આમ જો આવામાં ક્યાંય બીજે નો રહી જતો કોઈ દી જિંદગીમાં નો આવું એ આ બેન ને પકડી લો જેલમાં લઈ જવા હે અમે સારું કામ જ ન કર્યું આ બાપ નતા બનતા એને એકને બાપ બનાવ્યો પણ આ કેટીને માં બની નાખી એનું એ લેલા બેન અને જી સાંભળો હજી મેન વસ્તુ તો બાકી છે હજી તમારી બાપા ડંકી રહી અહીંયા ઘણી બયું હજી પાણી ભરવા આવશે અહીંયા ઘણી સ્વર્યું હજી પાણી ભરવા આવશે અને આ ડંકી આખા ગામનો બાપ બની જાય ને એ પેલા આને ઉખાડો અને આને લઈ લ્યો દાર બુડ દો એ ડંકી ઉખાડો ડંકી ઉખાડ એ ગામનો મદદ કરો આવો બધા લઈ લો ને પોલીસ હોય કે સરપંચ અડાર પૂરો દીજો હાલો તમારું બાપ આ નો થવાનું થઈ ગયું છોડીઓ બધી દવાખાને જાવ લઈ લો પોલીસ હોય કે કેવું છું બોલો કેવું છું આવું તો ક્યાંય નહીં થયું હોય